Hello friends, welcome to my channel. I'm Rathod Payal. Today I teach about factor that determining the money supply. કે મની સપ્લાય છે અને નક્કી કરનારા પરિબળો કયા કયા છે. In previous lecture, we studied about the equation of Professor Fisher's theory. PT is equal to mv plus m ની ઘાત અને v ની ઘાત. તો કે અહીંયા p છે તો કે મલ્ટીપ્લાયમાં છે, સામે જશે તો ડિવાઈડ થશે. then p is equal to mv plus m ની ઘાત અને v ની ઘાત. m that means what? તો કે મની સપ્લાય એટલે કે ક્વોન્ટિટી ઓફ અ લીગલ ટેન્ડર. v that means its velocity કે ક્વોન્ટિટી ઓફ અ લીગલ ટેન્ડર છે તેની વેલોસિટી કેટલી છે, પ્લસ એઝ ઇટ ઇઝ અને m ની ઘાત that means what કે જે મની થશે બટ તો કે ક્વોન્ટિટી ઓફ અ ક્રેડિટ મની કેટલી છે તે. then v તો કે જે ક્રેડિટ મની છે તેની વેલોસિટી અને t is equal to ટ્રાન્ઝેક્શન. Total legal tender into its velocity plus total credit money and its velocity divided the quantity of deals of a transaction. The above equation you get that price level depend on m, v, m ની ઘાત અને v ની ઘાત, as well as the t factor in which has a direct relation while it has an inverse relation with t. The basic aim of a quantity theory of money is to explain how the value of money is determined. કે quantity theory of money છે એનો મેઇન ઉદ્દેશ્ય શું છે? તો કે જે મની કેવી રીતે એટલે કે વેલ્યુ ઓફ મની છે કઈ રીતે ડિટરમાઇન થાય છે તેનું એક્સપ્લેન કરવાનું. This equation reveals the fact it has been indicated in this equation that like any other goods, the value of money is determined from the demand and supply of money. While the demand and supply of money equals કે જે value of money છે કઈ રીતે ડિટરમાઇન થાય છે તો કે ડિમાન્ડ કેટલી છે અને સપ્લાય કેટલી છે મનીની તેના બેઝ પરથી. જો ડિમાન્ડ અને સપ્લાય છે મનીની બંને ઇક્વલ હશે એટલે કે ઇક્વલ હશે then સ્ટેબિલિટી છે વેલ્યુ ઓફ મનીમાં થશે. Now let us see as the total demand of money and total supply of money are determined by which factor એટલે કે કયા ફેક્ટર દ્વારા જે વેલ્યુ ઓફ મની છે ટોટલ ડિમાન્ડ ઓફ મની અને ટોટલ સપ્લાય ઓફ મની છે ડિટરમાઇનિંગ થાય છે. ફર્સ્ટ વન છે ક્વોન્ટિટી ઓફ અ લીગલ ટેન્ડર. In determining the total money supply, legal tender has a play a very important part. કે જ્યારે ટોટલ મની સપ્લાય આપણે ડિટરમાઇનિંગ કરતા હશું નક્કી કરતા હશું ત્યારે જે લીગલ ટેન્ડર છે એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે. Authenticated currency notes and coins issued by the government which is called the legal tender. કે જે ગવર્મેન્ટ દ્વારા જેટલી પણ કરન્સી જે ઓથોરાઇઝ છે then જેટલા પણ કોઇન્સ છે જે બધા ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે અને શું કહેવાય છે એઝ અ લીગલ ટેન્ડર. The presenter of this theory considers supply of a legal tender as a aim. કે જે આ થિયરીને પ્રેઝન્ટ કરી લે છે એ બધા ઇકોનોમિસ્ટ છે એને શું કહે છે તો કે એને એમ તરીકે ઓળખાવે છે. If other things remain constant, જો other things remain constant that means કે જે ડિમાન્ડ ના થવી જોઈએ, સ્ટોરેજ ના થવો જોઈએ, all the transaction remain constant રહેવા જોઈએ, then and if there is an increase in the quantity of money. So other things remain constant then if increase the quantity of m કે જો m ની ક્વોન્ટિટી છે ઇન્ક્રીઝ થશે એટલે કે ક્વોન્ટિટી ઓફ મનીમાં ઇન્ક્રીઝ થશે then મની સપ્લાય ઇન્ક્રીઝીસ કે મની સપ્લાય પણ સાથે ઇન્ક્રીઝ થશે and vice versa as the purchasing power of money decrease. કે એના રિવર્સમાં શું થશે તો કે પર્ચેસિંગ કરવાની જે કેપેસિટી છે અથવા તો પર્ચેસિંગ પાવર ઓફ મની છે ડિક્રીઝ થશે અને ડિક્રીઝ ધ વેલ્યુ ઓફ મની એની સાથે સાથે છે એ વેલ્યુ ઓફ મની પણ ડિક્રીઝ થશે. આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ જોયેલું હતું કે ક્વોન્ટિટી ઓફ મની એટલે કે ક્વોન્ટિટી ઓફ મની પર આ ડિપેન્ડ છે થિયરી. જેટલી પણ ક્વોન્ટિટી ઓફ મની ઇન્ક્રીઝ થશે દેટ મીન્સ મની સપ્લાય પણ ઇન્ક્રીઝ થશે. કે નાણાંનો પુરવઠો છે વધશે તો એની સાથે શું થશે તો કે પર્ચેસિંગ કરવાની કેપેસિટી ડિક્રીઝ થશે અને વેલ્યુ ઓફ મની પણ ડિક્રીઝ થશે. If there is a decrease in the quantity of money, જો quantity of money માં ડિક્રીમેન્ટ થશે then the reverse would be
would be the case. એટલે કે એનાથી રિવર્સ થશે, ક્વોન્ટિટી ઓફ મની ડિક્રીઝ થશે, ધેન પરચેઝ એટલે કે સપ્લાય મની એ પણ ડિક્રીઝ થશે અને પરચેસિંગ કરવાની જે કેપેસિટી છે અથવા તો વેલ્યુ ઓફ મની છે એ શું થશે તો કે ઇન્ક્રીઝ થશે. સેકન્ડ વન છે વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર. વેલોસિટી ધેટ મીન્સ વોટ કે કોઈ પણ એક વ્યક્તિ એટલે કે એક પર્સનના હાથમાંથી બીજા પર્સનના હાથમાં એની કોઈન અથવા તો નોટ કેટલી સ્પીડલી ફરે છે અને શું કહેવાય છે અથવા તો ટ્રાન્સફર થાય છે એને એની વેલોસિટી કહેવાય. Velocity of a legal tender also plays a very important role in determining the total supply of legal tender. કે velocity of a legal tender એક ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ કરે છે કે જ્યારે સપ્લાય ઓફ લીગલ ટેન્ડર આપણે ડિટરમાઇન કરતા હોઈએ છીએ ત્યારે ઇન અ ગિવન ટાઈમ કોઈ પણ ટાઈમ લિમિટ ટાઈમ પીરિયડ છે તેમાં એની કોઈન ઓર અ કરન્સી સર્ક્યુલેટ હાઉ મેની ટાઈમ ફ્રોમ વન હેન્ડ ટુ અનધર હેન્ડ ઇટ્સ કોલ્ડ ધ વેલોસિટી ઓફ મની. કે કોઈ કોઈન છે અથવા તો કરન્સીની નોટ લઈ શકો જે સર્ક્યુલેટ એટલે કે ફરે છે કેટલી વાર કે હાઉ મેની ટાઈમ્સ ફ્રોમ એક પર્સન અથવા તો વન હેન્ડ ટુ અનધર ઇટ્સ કોલ્ડ ધ વેલોસિટી ઓફ મની. According to Briggs Jordan, a coin is used and many times in a purchasing in a given time is called the velocity of money. Briggs Jordan એવું કહે છે કે કોઈન છે એ ઘણી વખત છે કોઈ પણ વસ્તુ પરચેસ કરવામાં યુઝ થાય છે તો એનો ટાઈમ છે જ વેલોસિટી ઓફ મની છે. That means the average speed of a unit of money to go from one hand to another hand it's called the velocity of money. કે જે એવરેજ છે બધાનું લઈએ આખા માર્કેટમાં જે ટોટલ જે લઈએ ને એના બેઝ પરથી કોઈ પણ એક પર્સનના હાથમાંથી અનધર પર્સનના હાથમાં કેટલા જાય કેટલી ટાઈમ જાય છે કેટલી વખત જાય છે એને શું કહેવાશે વેલોસિટી ઓફ મની. ધ પ્રોપોગેટર્સ ઓફ ધ theory recognize the velocity of money as a v. કે જે પ્રોપોગેટર્સ છે જેમને પણ આ પ્રેઝન્ટ કરેલી છે થિયરી એ શું કહે છે તો કે એને વી તરીકે ઓળખાવે છે. ફોર એક્ઝામ્પલ ઇફ 10 rupees note changes hands 10 times from a different transaction કે છે 10 રૂપીસની નોટ છે 10 વખત ફરે છે કોઈ પણ ડિફરન્ટ ટ્રાન્ઝેક્શન માટે. It means that 10 into 10 is equal to 100. That means rupees 10 note has a function as much 100. કે 10 રૂપીસની નોટ છે અને 100 રૂપીસનું વર્કઆઉટ કર્યું કહી શકાય. Thus, the supply of money is very much dependent on its velocity. કે જે સપ્લાય ઓફ મની છે જે નાણાંનો પુરવઠો છે તો તેને તમે સપ્લાય એઝ અ પુરવઠો કે એ કેના ઉપર વધારે ડિપેન્ડન્ટ હોય છે તો તેની વેલોસિટી પર ડિપેન્ડ હોય છે તેના ચલણ વેગ પર ડિપેન્ડ હોય છે. Hence, which considering money not only the legal tender is to be a consider but its the velocity also. કે જે મની છે એ ઓનલી છે લીગલ ટેન્ડર દ્વારા નથી ડિટરમાઇન થતી પરંતુ એની સાથેની વેલોસિટી જાણવી પણ જરૂરી છે. That means the total supply of money is not determined by M but by MV. કે જે સપ્લાય ઓફ મની છે એ ઓનલી એમ દ્વારા ડિટરમાઇનિંગ નક્કી નથી થતી બટ એમ અને વી બંને દ્વારા નક્કી થાય છે. થર્ડ વન છે ક્વોન્ટિટી ઓફ ક્રેડિટ મની કે ક્રેડિટ મની છે એની ક્વોન્ટિટી કેટલી છે. Besides the legal tender and its velocity, the quantity of credit money also plays a very important role in determining the total supply of money. કે જ્યારે total supply of money છે તો quantity of money છે આપણે determining કરતા હશું નક્કી કરતા હશું ત્યારે only કે જે લીગલ ટેન્ડર છે અને તેની વેલોસિટી છે એની સાથે સાથે the quantity of a credit money છે also plays a very important role. કારણ કે એ જાણવું પણ જરૂરી છે બીકોઝ અત્યારે જે ક્રેડિટ મની છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય છે કારણ કે મોસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન હવે છે એ ક્રેડિટ મની દ્વારા થઈ રહ્યા છે. Because the manner in which the legal tender function in the transaction, similarly the credit money also functions. કે જેવી રીતે legal tender as a function કરે છે કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં એટલે કે ટ્રાન્ઝેક્શન લીગલ ટેન્ડર દ્વારા થાય છે તેવી જ રીતે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે ક્રેડિટ મની દ્વારા પણ થાય છે. This credit money includes check, invoice, draft. કે જે આ ક્રેડિટ મની છે એમાં શું ઇન્ક્લુડ થાય છે તો કે ચેક હોય છે ઇન્વોઇસ હોય છે અને ડ્રાફ્ટ દ્વારા થાય છે. It is used in a payment of a transaction and a making deals. કે આ
તો કે આ યુઝ શેમાં થાય? જો એઝ અ ચેક થ્રુ આપણે છે એ કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ, એટલે કે કોઈ પણ પેમેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન અને મેકિંગ ડીલ્સ, કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે અને કોઈ પણ આપણે ડીલ કરવા માટે. To express the credit money in a sign, the propagators of the theory express it as a amnikat. કે આને શું કહે છે? તો કે amnikat કહેવામાં આવે છે. If all the other things remain constant with the increase in the quantity of credit money, there is an increase in the total supply of money. જો અધર થિંગ્સ રિમેન કોન્સ્ટન્ટ રહેશે ને ધેન શું થશે? તો કે ક્વોન્ટિટી ઓફ ક્રેડિટ મની છે ઇન્ક્રીઝ થશે, તો એની સાથે સપ્લાય મની પણ ઇન્ક્રીઝ થશે. ઇન્ક્રીઝ ઇન ધ ટોટલ સપ્લાય ઓફ મની વિચ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ, કે સાથે સાથે પ્રાઇસ પણ થશે. એટલે કે ક્વોન્ટિટી ઓફ મની અને પ્રાઇસ લેવલ સાથે તો ડાયરેક્ટ રિલેશન છે. જો ક્વોન્ટિટી ઓફ મની વધશે ધેન શું થશે? તો કે પ્રાઇસ લેવલ પણ એની સાથે વધવાનું છે. એન્ડ રિસન્ટલી વેલ્યુ ઓફ મની ડિક્રીઝિસ, કે વેલ્યુ ઓફ મની અને જે પ્રાઇસ લેવલ સાથે કેવો રિલેશન છે? તો કે એડવર્સ રિલેશન છે. જો પ્રાઇસ લેવલ વધશે તો વેલ્યુ ઓફ મની છે રહેશે નહીં. એઝ there is a decrease in purchasing power of money, અને તેની સાથે સાથે જે purchasing power of money છે એ પણ ડિક્રીઝ થશે. And if the quantity of credit money decrease, reverse will be the case. કે જો ક્રેડિટ મની છે એમાં ડિક્રીઝ થશે, એમાં ઘટાડો થશે, ધેન ટોટલ સપ્લાય ઓફ મની પણ શું થશે? તો કે ડિક્રીઝ થશે અને પ્રાઇસ લેવલ પણ ડિક્રીઝ થશે, જ્યારે વેલ્યુ ઓફ મની અને પર્ચેસિંગ પાવર ઓફ મની છે ઇન્ક્રીઝ થશે. ફોર્થ વન છે વેલોસિટી ઓફ ક્રેડિટ મની, કે વેલોસિટી છે ક્રેડિટ મની છે એની વેલોસિટી કેટલી છે? Velocity of credit money also plays an important role in determining the total supply of money. જ્યારે total supply of money determining નક્કી કરતા હોઈએ છે ત્યારે velocity જે credit money છે એ પણ important હોય છે. In a given time, one unit of a credit money changes take place from one hand to another how many times, which become the base for a velocity of a credit money. કે credit money છે એની velocity છે એ કેના પર બેઝ છે? તો કે એટલે કે કોઈ પણ ટાઈમ પીરિયડ છે એમાં કોઈ પણ ક્રેડિટ મની જો 1 યુનિટ છે એટલે કે એક યુનિટ છે એ કોઈ પણ કેટલી એક પ્લેસથી બીજા પ્લેસ અથવા તો એક હેન્ડમાંથી બીજા હેન્ડમાં કેટલી વખત ફરે છે એને જ શું કહેવાય છે? તો કે વેલોસિટી ઓફ ક્રેડિટ મની. That means the average speed of credit money to take place from one hand to another hand, it's called the velocity of credit money. એનો મતલબ શું થશે? કે એની ટોટલ સ્પીડ કેટલી થાય છે કે ક્રેડિટ મનીની, કે એક પર્સનના હાથમાંથી એક પ્લેસે બીજે પ્લેસથી કેટલી વખત છે ચેન્જ અથવા તેની સ્પીડ કેટલી હોય છે તેનો મતલબ શું થશે? તો કે વેલોસિટી ઓફ ક્રેડિટ મની. The propagator of this theory recognize the velocity of credit money by the sign vinegar. કે પ્રોપોગેટર્સ છે જે કોઈ પણ આ થિયરી પ્રેઝન્ટ કરી છે શું? તો કે વેલોસિટી ઓફ ક્રેડિટ મનીને V દ્વારા ઓળખાવે છે. If all the other things remain constant, જો other things remain constant રહેશે, then with the increase in the velocity of money, જો velocity of a credit money છે increase થશે, then supply of money increase થશે. Supply of money is equal to quantity of money, એટલે કે supply of money ને quantity of money મને સેમ જ થશે. તો ક્વોન્ટિટી ઓફ મની અથવા તો સપ્લાય ઓફ મનીમાં પણ શું થશે? તો કે ઇન્ક્રીઝ થશે, દેન શું થશે? પ્રાઇસ લેવલ પણ એની સાથે ઇન્ક્રીઝ થશે, બીકોઝ ધ ક્વોન્ટિટી ઓફ મની અને પ્રાઇસ લેવલ સાથે ડાયરેક્ટ રિલેશન છે. અકોર્ડિંગ ટુ એન્ડ ઓલ્સો ધ પ્રાઇઝીસ છે એ પણ શું થશે? તો કે ઇન્ક્રીઝ થશે. અને એઝ ઇટ ઇઝ પર્ચેસિંગ પાવર અને વેલ્યુ ઓફ મની છે એને ઇન્વર્સ રિલેશન છે પ્રાઇસ લેવલ સાથે, તો શું થશે? તો કે પર્ચેસિંગ પાવર ઓફ મની એન્ડ વેલ્યુ ઓફ મની છે ડિક્રીઝ થશે. And when the velocity of a credit money decrease, તો velocity of a credit money decrease થશે, then શું થશે? તો કે સપ્લાય ઓફ મની પણ ડિક્રીઝ થશે અને પ્રાઇસ લેવલ પણ ડિક્રીઝ થશે અને પર્ચેસિંગ પાવર ઓફ મની છે એ વધતા શું થશે? વેલ્યુ ઓફ મની પણ વધશે. Thus above 4 factor together determining the total supply of money, કે જે 4 factor છે એના દ્વારા આપણે ટોટલ સપ્લાય ઓફ મની છે ડિટરમાઇનિંગ કરી શકીએ છીએ. Total supply of money is equal to mv plus mની ઘાત અને mvની ઘાત legal tender into its velocity plus as it is than mની ઘાત, that means credit money and its velocity.
But for determining the value of money, not only the supply of money, કે supply of money is important નથી હોતું, but it's a demand also plays an important role, કે એની ડિમાન્ડો છે એ પણ important હોય છે. So now let us examine the factor determining the demand of money. First one છે the quantity of deals in the country with the help of money, એટલે કે T. The quantity of deals એટલે કે ક્વોન્ટિટી કેટલી છે કોઈ પણ ડીલ્સ અથવા તો ટ્રાન્ઝેક્શન થાય છે તેની. ધ ક્વોન્ટિટી ઓફ ડીલ્સ ઇન ધ કન્ટ્રી, કે કન્ટ્રીમાં કેટલા ટાઈપ્સમાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એનું પ્રમાણ કેટલું છે. વિથ ધ હેલ્પ ઓફ મની ઓલ્સો પ્લેઝ અ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ડિટરમાઇનિંગ ધ ડિમાન્ડ ઓફ મની, કે ડિમાન્ડ ઓફ મની છે એ ડિટરમાઇનિંગ કરવું હશે તો કે ક્વોન્ટિટી ઓફ ટ્રાન્ઝેક્શન કેટલા થાય છે તે. ઇન અ ગિવન ટાઈમ પીરિયડ ધ ટ્રાન્ઝેક્શન ટેક પ્લેસ of the money in a circulation and a bank money for goods, services and a security are called the monetary deals. કે ટ્રાન્ઝેક્શન મતલબ શું થશે તો કે જે કંઈ પણ ટાઈમ પીરિયડ છે એમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે. સર્ક્યુલેશન, બેંક મની ફોર ગુડ્સ, સર્વિસીસ અને સિક્યુરિટી, એટલે કે સર્વિસીસ, ગુડ, સિક્યુરિટી અને ગુડ્સમાં જે બેંક મની દ્વારા જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે અને જે કંઈ પણ સર્ક્યુલેશનમાં મની છે એના દ્વારા થાય છે તો એને શું કહેવાશે તો કે મોનેટરી deals કહેવાશે. The propagators of this theory use T sign for it, કે એના દ્વારા એના માટે તો કે T sign use કરે છે. For people, money itself doesn't hold important. money છે એની પોતાની રીતે છે કે important નથી, but it has an importance only because it provides services to us a medium of a transaction. કે medium of a transaction માં એ use થાય છે ને તેના લીધે જ છે money છે કે important છે. Thus, as money provides services as a medium of transaction for making a payment of deals, people and demand money. એટલે કે મની છે કે પ્રોવાઈડ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે કે ટ્રાન્ઝેક્શન કરવા માટેનું, કોઈ પણ પેમેન્ટ કરવા માટેનું. Hence, the more the quantity of deals, higher the demand of money. જો ક્વોન્ટિટી ઓફ ડીલ્સ વધશે તો એનું એટલે તો કે એની સાથે ડિમાન્ડ ઓફ મની પણ ઇન્ક્રીઝ થશે. જેટલા ટ્રાન્ઝેક્શન વધશે એટલી રિક્વાયરમેન્ટ થશે એન્ડ લેસ ધ ક્વોન્ટિટી ઓફ ડીલ્સ લેસ વુડ બી ધ ડિમાન્ડ ઓફ મની. તો ટ્રાન્ઝેક્શન જ ઓછા થશે દેન શું થશે તો કે ડિમાન્ડ ઓફ મની પણ ડિક્રીઝ થશે. So, unit of clocks are sold and purchased 10 times. Then 50 into 10 is equal to 500 deals have been made. કે 500 deals થયા કહી શકાય. Thus, the demand of money is depend on the quantity of deals. કે જે demand of money કોના પર ડિપેન્ડ હોય છે તો કે quantity of deals પર ડિપેન્ડ હોય છે. Now the deal take place at a specific prices, hence for finding out the total demand of money, કે total demand of money છે અને find out કરવું as a જરૂરી છે. The numbers of deals are multiplied by price, કે જે numbers of deal થાય છે અને price level સાથે multiply કરે એટલે કે numbers of deal કેટલા થયેલા હતા અહીંયા તો કે 50 અને price level 50 છે price level છે અને demand કેટલી વખત યુઝ થયેલું હતું ક્લોક વે તો કે 10 times is equal to 500 એટલે કે શું મળશે તો કે demand of money મળશે. For price level, the propagator of the theory use the P sign. Hence, the total demand of money can be find out. Total demand of money is equal to PTP, that means a price level, T, that means a number of a transaction. Thus, according to Professor Fisher, above factor affect the supply and demand of money, and equilibrium total demand of money equal to total supply of money. Equilibrium ક્યારે થશે value of money છે ક્યારે determining થશે કે જ્યારે demand of money is equal to શું થશે તો કે supply of money થશે ત્યારે. એનો મતલબ શું થશે that means total quantity of money માં MV plus M ની ઘાત અને V ની ઘાત is equal to the value of all goods and services. જેટલી પણ વેલ્યુ છે જેટલી પણ goods and services છે એની ટોટલ વેલ્યુ કેટલી છે તો કે PT is equal to એટલે કે જે અહીંયા આપણે જોયેલું કે વેલ્યુ ઓફ મની is equal to demand of money is equal to P into NT. PT is equal to MV plus M ની ઘાત અને V ની ઘાત. MT is equal to multiply then divide અહીંયા થશે સામે P is equal to MV plus M ની ઘાત અને V ની ઘાત divide T. એમાં એક્ઝામ્પલ આપેલું છે એમ કેટલું છે 600 છે જ્યારે એમ નું ઘાત છે 1000 વી ની ઘાત 2
વીનો સ્ક્વેર વીની ઘાત શું છે 3 છે અને t ઇઝ ઇક્વલ ટુ 4200 છે. તો અહીંયા સૂત્રમાં મૂકીશું p ઇઝ ઇક્વલ ટુ એઝ ઇટ ઇઝ ફાઇન્ડ આઉટ કરવાનું છે. m છે ઇઝ ઇક્વલ ટુ 600 છે, m v તો કે 2, m ની ઘાત 1000 અને t વીની ઘાત 3 ડિવાઇડેડ 4200. એનું કેલ્ક્યુલેશન કરે તો એને 1 આવે છે, એટલે કે પ્રાઇસ લેવલ છે કેટલું થશે 1 થશે. હવે જો આના પરથી આપણે p ગોતશું કે p છે એનું, તો કે એઝ પર ધીસ ઇલ્યુસ્ટ્રેશન p ઇઝ ઇક્વલ ટુ 1 થશે. નાઉ પ્રાઇસ લેવલ હેઝ અ ઇન્વર્સ રિલેશન વિથ ધ વેલ્યુ ઓફ મની. વેલ્યુ ઓફ મની છે એને પ્રાઇસ લેવલ સાથે ઇન્વર્સ રિલેશન છે. Hence the value of money becomes 1 divided p. કે inverse relation છે તો શું થશે divided માં થશે. Now if one want to know the value of 1 unit of money, then 1 divided p, value of p is equal to 1 should be replaced. એની જગ્યાએ મૂકી શકે પ્લેસ, એટલે કે p is equal to 1 મૂકે then શું થશે 1 થશે. તો અહીંયા હવે આમાં કરીએ તો કે અહીંયા ક્વોન્ટિટી ઓફ મની છે એટલે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર 600 છે એનું ડબલ કરીએ એટલે કે 1200 થશે. જ્યારે એમની ઘાત છે 1000 તો એને ડબલ કરીએ શું થશે તો કે 2000 થશે. એટલે કે 1200 into 2 plus 2000 into 3 divided 4200. કે જો ક્વોન્ટિટી ઓફ મની ડબલ કરવામાં આવે તો પ્રાઇસ લેવલ પણ ડબલ થશે, કારણ કે પ્રાઇસ લેવલ ને ક્વોન્ટિટી ઓફ મની સાથે કેવો રિલેશન છે તો કે ડાયરેક્ટ રિલેશન છે. Then there will be the propagators increase the price level and propagator decrease in the value of money. Quantity of money અને price level ને બંનેને કેવો રિલેશન છે તો કે ડાયરેક્ટ રિલેશન છે. જ્યારે price level અને value of money ને અથવા તો quantity of money અને value of money ને કેવો રિલેશન છે તો કે ઇન્વર્સ રિલેશન છે. જો પ્રાઇસ ક્વોન્ટિટી ઓફ મની છે ડબલ કરવામાં આવે એટલે કે 600 માંથી 1200 કર્યું, જ્યારે 1000 માંથી 2000 કર્યું તો પ્રાઇસ લેવલ પણ કેટલી થશે તો કે 2 થશે, જ્યારે અગાઉ કેટલી હતી તો કે 1 હતી. હવે વેલ્યુ ઓફ મની ત્યારે કેટલી આવેલી હતી તો કે 1 આવેલી હતી, જ્યારે હવે જો ક્વોન્ટિટી ઓફ મની ડબલ થશે then પ્રાઇસ લેવલ પણ ડબલ થશે અને વેલ્યુ ઓફ મની છે ઘટીને અડધું થઈ જશે. The new situation as per the supply of money doubles, the price level also doubles, so that the value of one unit becomes 1 upon p. P is equal to 2 is equal to શું થશે તો કે in other words the value of money is decreased to half, કે અડધી થઈ જશે. હવે ક્વોન્ટિટી ઓફ મની કેટલી હતી અહીંયા તો કે લીગલ ટેન્ડરની 600 છે એનાથી શું કરીએ આપણે અડધી કરીએ, દેટ મીન્સ હાફ કરીએ તો 300 થશે. જ્યારે એમનો સ્ક્વેર કેટલું હતું તો કે 1000 હતું, એનું ડિવાઈડ કરીએ 2 તો અડધા કેટલા થશે 500 થશે. તો આ બધામાં ચેન્જીસ નથી કરવાનું, ખાલી ક્વોન્ટિટી ઓફ મની છે એમાં ચેન્જીસ કરવાનો છે. તો કે 300 into 2 plus 500 into 3 એટલે કે ક્વોન્ટિટી ઓફ મની છે રિડ્યુસ ટુ હાફ, એટલે કે હાફ કરી તો એના લીધે પ્રાઇસ લેવલ પણ કેટલું થશે તો કે હાફ થશે અને વેલ્યુ ઓફ મની તો કે ડબલ થઈ જશે. એટલે કે ક્વોન્ટિટી ઓફ મની હાફ કરી તો પ્રાઇસ લેવલ પણ કેટલું થઈ ગયું હાફ થઈ ગયું. ઇન ધીસ ન્યૂ સિચ્યુએશન એઝ પર ધ સપ્લાય ઓફ મની ઇઝ અ ડિક્રીઝ. જો સપ્લાય ઓફ મની ડિક્રીઝ એને ટુ હાફ કર્યું છે, પ્રાઇસ લેવલ ઓલ્સો બીકમ હાફ, એટલે કે અડધું જ થશે. So that the value of 1 unit of money 1 upon 2 is equal to શું થશે 1 divide 1 upon 2, એટલે કે એની એઝ ઇટ ઇઝ મૂકશું. અહીંયા ભાગાકાર છે છેદમાં છે તો સામે જશે તો અંશમાં થશે 2, then આ પણ અંશમાં છે સામે જશે તો છેદમાં થશે 1 as it is, એટલે કે 2 into 1 is equal to divide 1 as it is, કંઈ ફેર ના પડે. ઇન અધર વર્ડ્સ અહીંયા શું થશે તો કે ક્વોન્ટિટી ઓફ મની હાફ કરી દેન શું થયું પ્રાઇસ લેવલ પણ હાફ થયું અને વેલ્યુ ઓફ મની છે ડબલ થઈ ગઈ. Thus, according to Professor Fisher, each other things remain constant. So, other things remain constant. Aside the quantity of a legal tender and a price level has a propagator's direct relation. કે quantity of a legal tender અને price level છે બંને વચ્ચે કેવો રિલેશન છે તો કે ડાયરેક્ટ રિલેશન છે. That means when any changes take place in M, જો M માં કંઈ પણ ચેન્જીસ થશે then take place changes in a P, કે P છે એમાં પણ ચેન્જીસ થશે proportionately in the same direction, એટલે કે same direction માં આને જેટલું ચેન્જ થાય છે એટલું ચેન્જ થશે. In other words, the extent to which there is an increase in M, જો M માં ઇન્ક્રીમેન્ટ થશે, similarly extent of increase take place in a P, કેટલા જ પ્રમાણમાં છે P માં પણ ઇન્ક્રીમેન્ટ થશે. The extent to decrease
ટેક પ્લેસ ઇન પી કે પી માં શું થશે સોરી વેલ્યુ ઓફ મની છે એ ડિક્રીઝ થશે. આમાં પણ જોઈ શકો છો કે ઓ એક્સ શું છે તો કે ક્વોન્ટિટી ઓફ મની, જ્યારે ઓ વાય શું છે તો કે પ્રાઇસ લેવલ છે. OM1 સુધી છે એ ક્વોન્ટિટી ઓફ મની આપણી 400 આપેલી છે, જ્યારે OP1 સુધી પ્રાઇસ લેવલ કેટલું આપણને આપેલું છે કે 5 રૂપીઝ આપેલું છે. જો અહીંયા OM1 થશે, O થી લઈને M1 સુધી ક્વોન્ટિટી ઓફ મની છે 400 છે, જો એમાંથી ડબલ થશે તો 400 નું 800 થશે તો કે 800 થશે. દેન શું થશે તો કે પ્રાઇસ લેવલ P1 થી લઈને P2 થશે, એટલે કે 5 ના ડબલ 10 થશે. જ્યારે પ્રાઇસ લેવલ ઘટશે તો સોરી ક્વોન્ટિટી ઓફ મની ડિક્રીઝ થશે, M1 થી લઈને M જશે, એટલે કે M થઈ જશે તો કે 400 ના 200 થઈ જશે અને પ્રાઇસ લેવલ કેટલું થશે તો કે 5/2 ઇઝ ઇક્વલ ટુ એટલે કે 5 નું અડધું 2.5 થશે. ઓન OY એક્સિસ એક્સટેન્ટ ઓફ પ્રાઇસ લેવલ શો કરેલો છે, જ્યારે OX પર ક્વોન્ટિટી ઓફ મની એટલે કે સપ્લાય ઓફ મની OM1 સુધી, જ્યારે there is the પ્રાઇસ લેવલ પણ OP થશે, જ્યારે when the quantity of money goes up OM1 થી લઈને OM2 થશે, then પ્રાઇસ લેવલ પણ OP1 થી લઈને OP2 થશે. that એનો મતલબ શું થાય છે તો કે ડાયરેક્ટ એના પ્રપોગેટર ઇન્ક્રીઝ ઇન બોથ ઓફ ધેમ, કે બંનેમાં કેવું છે કે ડાયરેક્ટ છે અને પ્રપોગેટર એટલે કે પ્રોપોર્શનેટ એટલે કે એક સેમ છે, એટલે કે એટલા પ્રોપોર્શનમાં થાય છે. contrary to it, when the quantity of money decrease from OM1 to OM1 એટલે કે OM1 થી લઈને OM થઈ જશે, then price level decrease from OP1 to OP. that means એનો મતલબ શું થશે with the money supply reducing to half, price level also decrease to half. જો મની સપ્લાય ડિક્રીઝ થશે, ક્વોન્ટિટી ઓફ મની રિડ્યુસ થઈને હાફ થશે, then તો કે પ્રાઇસ લેવલ પણ હાફ થશે. OM1 is equal to 400 છે, જ્યારે મની સપ્લાય OP1 is equal to 5 છે. જો when the quantity of money goes up from OM1 થી લઈને OM2 થશે, એટલે કે 400 and double 800 થશે, then the price level decrease from OP1 to OP2 એટલે કે સોરી ઇન્ક્રીઝ થશે OP1 થી લઈને OP2 સુધી, એટલે કે 5 ના ડબલ 10 થઈ જશે. that means એનો મતલબ શું થશે there is a direct in a proportionate increase the contrary to it when the quantity of money decreases from 400 to 200. એટલે કે આના ઉપરથી એમ કહી શકીએ કે જે ડાયરેક્ટ રિલેશન છે અને એટલા જ પ્રમાણનો રિલેશન છે કે એટલા જ પ્રમાણમાં ચેન્જ થશે. when the quantity of money decrease, જો quantity of money છે તમે OM1 થી લઈને OM સુધી લઈ જશો, એટલે કે 400 ના 200 થશે, then the price level પણ ડિક્રીઝ થશે, એટલે કે 5 થી લઈને કેટલું થશે કે 5/2 is equal to 2.25. એનો મતલબ શું થશે તો કે સપ્લાય ઓફ મની રિડ્યુસ કરશો, હાફ કરશો, તેને પ્રાઇસ લેવલ પણ શું થશે તો કે રિડ્યુસ ટુ હાફ. In essence, it can be said that with the increase in the quantity of money, there is an increase in the value of. If the increase in the quantity of money and the value એટલે કે જે quantity of money છે ઇન્ક્રીઝ થવાથી પ્રાઇસ લેવલ પણ ઇન્ક્રીઝ થશે અને વેલ્યુ ઓફ મની છે અહીંયા ડિક્રીઝ થશે. when there is a decrease in a quantity of money, જો quantity of money માં ડિક્રીઝ થશે તો પ્રાઇસ લેવલ પણ ડિક્રીઝ થશે અને increase the value of money. In previous lecture, we discussed about presumption of Fisher's theory. સોરી પર થોડુંક રિવાઇઝ કરીએ. ફેક્ટર ડિટરમાઇનિંગ ધ મની સપ્લાય, એમાં કેટલા કે 4 ફેક્ટર છે. ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર, વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર, કે ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર છે એને તો કે એઝ એમ ડિટરમાઇનિંગ કરે છે. જો ક્વોન્ટિટી ઓફ લીગલ ટેન્ડર એમ ઇન્ક્રીઝ લીગલ ટેન્ડર ઇન્ક્રીઝ થશે તો શું થશે તો કે મની સપ્લાય પણ ઇન્ક્રીઝ થશે અને પરચેસિંગ કરવાની કેપેસિટી ડિક્રીઝ થશે અને વેલ્યુ ઓફ મની છે ડિક્રીઝ થશે. જ્યારે વેલોસિટી ઓફ લીગલ ટેન્ડર ઇન્ક્રીઝ થશે, then ક્વોન્ટિટી ટોટલ સપ્લાય ઓફ લીગલ ટેન્ડર ઓલ્સો ઇન્ક્રીઝ થશે અને ટોટલ સપ્લાય ઓફ મની ઇન્ક્રીઝ થશે, તેને પ્રાઇસ લેવલ ઇન્ક્રીઝ થશે અને વેલ્યુ ઓફ મની છે ઘટશે. then quantity of credit money છે એની ક્વોન્ટિટી છે તે તો કે ક્વોન્ટિટી ઓફ મની છે ઇન્ક્રીઝ થશે જ્યારે અધર થિંગ્સ રિમેન કોન્સ્ટન્ટ રહેશે ત્યારે. જો ક્વોન્ટિટી ઓફ ક્રેડિટ મની ઇન્ક્રીઝ થશે તેને ટોટલ સપ્લાય ઓફ મની ઇન્ક્રીઝ થશે અને પ્રાઇસ લેવલ પણ સાથે ઇન્ક્રીઝ થશે. પ્રાઇસ લેવલ અને વેલ્યુ ઓફ મનીને કેવો હતો કે ઇન્વર્સ રિલેશન છે કે પરચેસિંગ કરવાની કેપેસિટી ઘટવાથી વેલ્યુ ઓફ મની પણ ડિક્રીઝ થશે અને એનાથી ઉલટું. then તો કે વેલોસિટી ઓફ ક્રેડિટ મની,
વેલોસિટી ઓફ ક્રેડિટ મની કે ક્રેડિટ મની છે એક પર્સનના હાથમાંથી બીજા પર્સન હાથમાં કેટલી ગતિએથી જાય છે અને શું કહેવાય છે, તો કે વેલોસિટી કહેવાય છે. એટલે કે જો વેલોસિટી ઓફ મની છે ઇન્ક્રીઝ થશે ધેન શું થશે, તો કે ટોટલ સપ્લાય ઓફ મની પણ ઇન્ક્રીઝ થશે અને પ્રાઇસ લેવલ પણ ઇન્ક્રીઝ થશે અને પર્ચેસિંગ કરવાની કેપેસિટી ઘટવાથી શું થશે, વેલ્યુ ઓફ મની ડિક્રીઝ થશે અને એનાથી એઝ અ ઉલટું. એટલે કે ટોટલ સપ્લાય ઓફ મની તો કે 4 ફેક્ટરનું એઝ અ એમવી ઇન્ટુ એમવી પ્લસ એમની ખાતે અને વીની ખાતે બંનેનું પ્લસ કરે એટલે શું થશે કે ટોટલ સપ્લાય ઓફ મની. તેવી જ રીતે ફેક્ટર ડિટરમાઇનિંગ ધ ડિમાન્ડ ઓફ મની. ડિમાન્ડ ઓફ મની છે એને કયા કયા ફેક્ટર ડિટરમાઇનિંગ કરે છે, તો કે ટી એટલે શું થશે, ટ્રાન્ઝેક્શન થશે, કેટલા પ્રમાણમાં છે. મની છે ઇટ સેલ્ફ ઇમ્પોર્ટન્ટ નથી, એટ તે નથી, પરંતુ જે કંઈ પણ ટ્રાન્ઝેક્શનમાં યુઝ થાય છે એઝ અ મીડિયમ બને છે તેના લીધે છે એનું ઇમ્પોર્ટન્ટ વધારે છે. એટલે કે ટોટલ ડિમાન્ડ ઓફ મની એટલે શું થશે, તો કે પી ઇન્ટુ ટુ. પી એટલે પ્રાઇસ લેવલ, ટી ઇઝ ઇક્વલ ટુ ટ્રાન્ઝેક્શન. એના પીટી ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે એમવી પ્લસ ઇઝ ઇક્વલ ટુ એમવી પ્લસ એમની ખાતે અને વીની ખાતે. અહીંયા ટી ઇન્ટુ છે સામે જશે તો ડિવાઈડ થશે. હવે ઇક્વેશનમાં શું કીધેલું હતું કે પહેલા છે ક્વોન્ટિટી ઓફ મની ડબલ થશે ધેન પ્રાઇસ લેવલ પણ કેટલું થશે, તો કે પ્રાઇસ લેવલ પણ ડબલ એટલે 2 થશે. ક્વોન્ટિટી ઓફ મની એટલે કે 600 માંથી 1200, 1000 માંથી 200. ક્વોન્ટિટી ઓફ મનીમાં જ ખાલી વધારો કરેલો છે કે ક્વોન્ટિટી ઓફ મની ડબલ થશે ધેન પ્રાઇસ લેવલ પણ ડબલ થશે અને વેલ્યુ ઓફ મની છે એકમાંથી કેટલું થશે, અડધું એટલે કે ઘટીને હાફ થઈ જશે, 1/2. જ્યારે ક્વોન્ટિટી ઓફ મની છે રિડ્યુસ ટુ હાફ એટલે કે અડધી થશે એટલે કે 600 માંથી 300, 1000 માંથી 500. તો પ્રાઇસ લેવલ કેટલું આવશે, તો કે હાફ થશે કારણ કે ક્વોન્ટિટી ઓફ મની પણ હાફ થઈ છે એટલે પ્રાઇસ લેવલ પણ ડિક્રીઝ થઈને હાફ થશે અને વેલ્યુ ઓફ મની છે કેટલું થશે, તો કે ઇન્ક્રીઝ થઈને ડબલ થઈ જશે. અને આ રીતે પણ કીધેલું હતું કે OM1 સુધી કેટલું છે ક્વોન્ટિટી ઓફ મની, તો કે 400 છે. જ્યારે ઇન્ક્રીઝ થશે ડબલ થશે OM2 એટલે કે 800 થશે. ધેન શું થશે, તો કે પ્રાઇસ લેવલ પણ OP1 સુધી 5 હતું છે ડબલ થઈને 10 થશે OP2 સુધી. તેવી જ રીતે OM1 એટલે કે 400 હતું એટલે કે ડિક્રીઝ થશે ક્વોન્ટિટી ઓફ મની એટલે કે 200 થશે તો પ્રાઇસ લેવલ પણ 5 માંથી અડધું થઈને એટલે કે 2.5 થશે. નેક્સ્ટ લેક્ચરમાં છે પ્રી અઝમ્પશન જોશું એના ક્યાં ક્યાં છે. ઓકે, ઓલ ઓફ યુ બાય અને ટેક કેર.